અમદાવાદમાં શરૂ થયો સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ। સેન્સરથી ગાડી લોક થશે, સ્કેનરથી ખુલશે। અમદાવાદમાં આડેધડ પાર્કિંગને રોકવા મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો, જેમાં સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા। આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 5 કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા, જેમાં સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પાસેથી 4 મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે, જે બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે। અમદાવાદમાં નિયત કરવામાં આવેલા કાર પાર્કિંગના સ્થળ પર ખાસ સેન્સર સાથેનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે। કાર ચાલક જ્યારે ગાડી પાર્ક કરે ત્યારે ફરજિયાત ગાડીને સેન્સર પર લઈ જઈને ગાડી પાર્ક કરવાની રહેશે। 5 મિનિટ બાદ પાર્ક કરેલી ગાડીની નીચેનું સેન્સર અપ થઈ જશે અને ગાડીનું એક વ્હીલ લોક થઈ જશે। ત્યારબાદ કાર ચાલકે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા માટે પાર્કિંગ સ્લોટ પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું રહેશે અને જેટલો સમય ગાડી પાર્કિંગમાં રાખી હશે તેટલું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે। આમ કોન્ટેક્ટ લેન્સ પેમેન્ટની વ્યવસ્થા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં કરવામાં આવી છે। હાલમાં સિંધુ ભવન પર આવેલા ગોધીલા ગાર્ડન બહાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આવનાર દિવસોમાં 50 જેટલી જગ્યાઓ પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા જોવા મળશે।